હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરીથી નવા વિડીયોમાં। આજે આપણે આવ્યા છીએ કડી ડેમ એટલે કે કડીનું બહુથી બ્યુટીફુલ અને સરસ જગ્યા જ્યાં તમે ફેમિલી સાથે એક કેમ્પ માટે કે નાનું ટાઈમ સ્પેન્ડ કરવા માટે સવારે સાંજે જેવી રીતે આપણે ફેમિલી સાથે જતા હોય છે નાની ટ્રીપ પર એવી રીતે તમે આવી શકો છો। અત્યારે મોન્સૂન છે એટલે વાતાવરણ પણ બહુ મસ્ત છે અને બહુ સરસ મજા આવે એવી જગ્યા છે। બરાબર છે, હું તમને દેખાડું, બહુ જ સરસ જગ્યા છે, ચલો દેખીએ। આ ડેમ કડીથી માત્ર 7-7.5 કિલોમીટર અને અમદાવાદથી 40-42 કિલોમીટર છે। અમદાવાદથી જો તમે આવતા હો તો થોડ રાચડા થઈને તમારે કડી બાજુ આવવાનું રહેશે, બરાબર। ત્યાં રસ્તામાં પહેલી કે બીજી કેનાલ આવે છે, ત્યાં આગળ તમે વળશો તો તમને આ ડેમ મળી જશે। આ બહુ બ્યુટીફુલ જગ્યા છે અને જો મોન્સૂનના ટાઈમે બહુ મસ્ત લાગે છે, પણ જો બીજા કોઈ ટાઈમે તમે આવો છો તો સાંજે મતલબ જો સૂર્યાસ્તના ટાઈમે આવશો તો બહુ મજા આવશે અને સવારે બી વહેલા આવશો તો બી બહુ મજા આવશે। બહુ જ બ્યુટીફુલ જગ્યા છે, બહુ મસ્ત જગ્યા છે। નાની એક ફેમિલી ટ્રીપ તમારે જો અમદાવાદથી કરવી હોય તો આ એક બેસ્ટ પ્લેસ બની જશે તમારા માટે। આ છે ડેમ, આ ઉપરની સાઈડ છે, તો હજી નીચે જવાની જગ્યા છે। અહીંયાથી આ સાઈડ 4 ડેમ છે, 1 2 3 4 ને 5 છે, આમ તો બરાબર છે, 5 ડેમ છે। અહીંયાથી પાણી છૂટે અને ત્યાં પથરા છે, તો ત્યાં આગળ તમને બતાવું તો અહીંયાથી અહીંયા પથરા છે, ત્યારે બહુ જ પાણી આવે છે એટલે નહીં દેખાય, પણ અહીંયા થોડા પથરા છે જેથી પસરાઈને આટલા ઉછળે છે। ત્યાં જવા જેવી જગ્યા છે, આ બહુ જ બ્યુટીફુલ જગ્યા। ત્યાં આગળ નીચે જશો તો બી બહુ મસ્ત જગ્યા છે, ત્યાંથી તમે જોઈ શકો છો આ બધી વાસોટ જો ઉપર આવે છે, ત્યાં આગળ કે અહીંયા આગળ બહુ જ મસ્ત મજાની જગ્યા, જવા જેવી જગ્યા છે। ત્યાં તમે ઝૂમ કરીને બતાવો તમને જો ભેંસો લોકો ચરાવવા આવે છે, લોકો પિકનિક માટે ફરવા માટે આવે છે। અમદાવાદ બહુ લોકો જોવા આવે છે, આમાં તો બહુ નજીક છે। હવે નીચે જઈએ અને નીચેથી તમને બતાવું કે કઈ રીતનું છે, કેવું છે। લોકો અહીંયા ફોટોગ્રાફી માટે બહુ ફ્રેન્ડ્સ આવતા હોય છે, જો અહીંયા બધા ફ્રેન્ડ્સ છે, બધા ફોટોગ્રાફી કરે છે। આ બહુ બ્યુટીફુલ અને મસ્ત જગ્યા છે। જો તમે ફોટોગ્રાફીના બી શોખીન હો તો અહીંયા તમે આવી શકો છો। અહીંયાથી આમ તો રોડ છે, અહીંયાથી નીચે જવાય છે ત્યાંથી આમ, પણ અહીંયાથી જો તમે ચાલતા જો તો બી વાંધો આવે એવું નથી, બરાબર। ચાલો હું જઉં છું નીચે, તમને નીચેથી બતાવું કઈ રીતનું છે। આજે તમે નજારા જોયા એ બ્યુટીફુલ કડી ડેમના હતા, બરાબર છે। તમે તમારી ફેમિલી સાથે જો આવો તો નાસ્તા પાણી જો લઈને આવો, બરાબર। અહીંયા તો કે નાસ્તો મળતો નથી, બધું લઈને આવો તો મહેરબાની કરીને પડીકા પોતાની ગાડીમાં પોતાના ખીચામાં બધું મૂકી અને પાછું લઈ જજો। અહીંયા આગળ આવી રીતે કચરો કરવાની જરૂર નથી, બગાડવાની જરૂર નથી, બરાબર છે। બહુ સરસ જગ્યા છે, બહુ બ્યુટીફુલ જગ્યા છે। મહેરબાની કરીને કચરો ના ફેલાવશો, બરાબર છે। હું તમને ત્યાં નીચે જઉં છું પેલા ખૂણામાં, ત્યાં તમને બહુ જ સરસ મજાનું વ્યૂ આવે છે ત્યાંથી। આમ તો કે લગભગ જોવા માટે વ્યૂ પોઈન્ટ જ રાખ્યો છે અને જોઈએ ત્યાં જઈને
બતાવું તમને કેવી રીતે છે. ત્યાંથી આમ તો જોવાય છે પણ લપસી જવાયું છે અત્યારે વરસાદના કારણે. ઝાડવા બી બહુ જ વધી ગયા છે. ટ્રાય કરીએ જવાનો ત્યાં આગળ. બહુ જ ઝાડવા વધી ગયા છે, પાણી એ બધું છે. એટલે જો આવો તો સાચવીને આવજો અને ધ્યાન રાખજો, લપસી ના જો. જો એક વખત ગયા તો પછી પાછા આવશો નહીં તમે. ત્યાં બી પાણી ભરેલું છે પણ જઈએ. તો હું અત્યારે છું વ્યૂ પોઈન્ટ ઉપર, બરાબર છે. એકદમ થોડા મારી પાછળ તમને દેખાતું હશે, અવાજ આવે ખબર નહીં પણ દેખાતું હશે અવાજ, બરાબર. આ છે વ્યૂ પોઈન્ટ. અહીંયા એક જગ્યા આમ તો હોય છે પણ અત્યારે વરસાદના લીધે થોડું ભીનું ભીનું છે. તો બેસ્ટ જગ્યા છે આ. અહીંયાથી તમને વ્યૂ એ મસ્ત આવશે આનો, બરાબર છે. અહીં તમે ફેમિલી સાથે બેસીને બધું નાસ્તો પાણી કરી શકો છો પણ અત્યારે વરસાદના લીધે નહીં થાય. ખાલી જોઈ શકો નજારો તમે. તો આઈ હોપ તમને આ જગ્યા અને આ વિડીયો પસંદ આવ્યો હશે, બરાબર છે. અહીંયાથી હવે આપણે વિરામ લઈએ છીએ, મતલબ જઈએ છીએ, બરાબર છે. તમારો જો કોઈ સન્ડેનો પ્લાન ના હોય તો આવજો અને જોજો આવી જગ્યા. કડીમાં બહુ બ્યુટીફુલ અને બહુ મસ્ત જગ્યા છે. ટ્રાય કરો કે આવો પણ કચરો ના ફેલાવતા અને ધ્યાન રાખજો આવી જગ્યાને, બરાબર છે. ફૂડ જરૂરથી તમે લાવો, ચા નાસ્તો લાવો તો મજા આવશે અહીંયા. કચરો ના ફેલાવતા, બરાબર. ચાલો બાય.